નમસ્કાર. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે અગત્યની પરીક્ષા એટલે કે એનએમએમએસ પરીક્ષા. મિત્રો, આ પરીક્ષા બે ભાગમાં લેવાય છે, જેમાં પ્રથમ ભાગ એમએટી માનસિક યોગ્યતા કસોટી અને બીજો ભાગ એસએટી શાળાકીય યોગ્યતા કસોટી. મિત્રો, બંને પેપર 90-90 ગુણના હોય અને કુલ 180 ગુણનું પેપર હોય છે. જેમાં શાળાકીય યોગ્યતા કસોટીના પેપરમાં 20 પ્રશ્ન ગણિતના, 35 પ્રશ્ન વિજ્ઞાનના અને 35 પ્રશ્ન સામાજિક વિજ્ઞાનના પૂછાય છે. મિત્રો, અગાઉ એનએમએમએસ 2019ના ગણિત વિષયના સંપૂર્ણ સોલ્યુશનની વાત આપણે ભાગ 1માં રજૂ કરેલ છે. આજે વિજ્ઞાન વિષયના સંપૂર્ણ સોલ્યુશનની અંદર આપ સૌ મિત્રોનું લાઠિયા એજ્યુકેર ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ લાઠિયા એજ્યુકેરને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોની જાણ આપ શ્રીને થઈ શકે. મિત્રો, આજે વિજ્ઞાન વિષયના પ્રશ્ન ક્રમાંક 111 થી શરૂઆત કરીશું. 111મો પ્રશ્ન: પાણીનું શુદ્ધિકરણ એ ખાલી જગ્યાને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા પાણીમાંથી દૂર કરવાની પ્રક્રિયા છે. એ બધા પ્રદૂષકો, બી ક્ષારો, સી રસાયણો અને ડી સૂક્ષ્મ જીવાણુઓ. મિત્રો, આપણો જવાબ એ બધા પ્રદૂષકો આવશે. પ્રશ્ન ક્રમાંક 112: પાણીનો કુલ જથ્થો ખાલી જગ્યા છે. એ વિશ્વમાં નદીઓ અને તળાવમાં અચળ રહે છે. બી ભૂમિય સ્તરોમાં અચળ રહે છે. સી સમુદ્રો અને મહાસાગરોમાં અચળ રહે છે. અને ડી વિશ્વમાં અચળ રહે છે. તો મિત્રો, આપણો જવાબ ડી વિશ્વમાં અચળ રહે છે, કારણ કે પાણીનો જથ્થો વિશ્વની અંદર અચળ છે. માત્ર એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, એટલે કે ઘડીક બાષ્પ બને છે, વળી પાછું એના વાદળ બંધાય છે, વરસાદ થાય છે, વળી પાછું એ પાણી ઉપયોગમાં લેવાય છે. આ રીતે વિશ્વની અંદર પાણીનો જથ્થો અચળ છે. પ્રશ્ન ક્રમાંક 113: ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી. એ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ, બી અંતર્ગોળ અરીસા, સી અંતર્ગોળ લેન્સ અને ડી બહિર્ગોળ લેન્સ. મિત્રો, આપણો જવાબ સી અંતર્ગોળ લેન્સ આવશે. પ્રશ્ન ક્રમાંક 114: એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું અંતર ખાલી જગ્યા છે. એ 100 કિલોમીટર, બી 25 કિલોમીટર, સી 15 કિલોમીટર અને ડી 10 કિલોમીટર. મિત્રો, અહીં આપણને જે માહિતી આપી છે તે શરૂની 15 મિનિટમાં 40 કિમી પર કલાકની ઝડપ છે. આનો અર્થ એવો થાય કે એક કલાકમાં 40 કિમી અંતર કાપે તો 15 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો કે 10 કિલોમીટર. કારણ કે 60 મિનિટમાં જો 40 કિલોમીટર અંતર કાપશે તો 15 મિનિટમાં 10 કિલોમીટર અંતર કાપશે. એ જ પ્રમાણે બીજી 15 મિનિટ માટેની ઝડપ 60 કિમી પર કલાક છે, એટલે કે 60 મિનિટમાં 60 કિલોમીટર, તો 15 મિનિટમાં 15 કિલોમીટર. શરૂની 15 મિનિટમાં 10 કિલોમીટર અને પછીની 15 મિનિટમાં 15 કિલોમીટર, એમ 10 + 15 એટલે કે આપણો જવાબ 25 કિલોમીટર આવશે, જે આપણને બીમાં આપેલું છે. પ્રશ્ન ક્રમાંક 115: વનસ્પતિમાં નર અને માદા જન્યુઓમાં સંયુગ્મન ખાલી જગ્યા કહેવાય. એ ફલન, બી પરાગનયન, સી પ્રજનન અને ડી બીજ નિર્માણ. મિત્રો, આપણો જવાબ એ ફલન આવશે. પ્રશ્ન ક્રમાંક 116: વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા પાણી વહન પામે છે. એ જલવાહક પેશી, બી અન્નવાહક પેશી, સી પર્ણરંધ્ર અને ડી મૂળ રોમ. મિત્રો, આપણો જવાબ એ જલવાહક પેશી આવશે. પ્રશ્ન ક્રમાંક 117: ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે, કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. એ કાર્બન ડાયોક્સાઇડ, બી લેક્ટિક એસિડ, સી આલ્કોહોલ અને ડી પાણી. મિત્રો, આપણો જવાબ બી લેક્ટિક એસિડ આવશે. પ્રશ્ન ક્રમાંક 118: પરિપક્વ અંડાશય, જેને આપણે બીજાશય કહીએ છીએ, તે ખાલી જગ્યા બનાવે છે. એ બીજ, બી પુંકેસર, સી સ્ત્રીકેસર, ડી ફળ. મિત્રો, આપણો જવાબ ડી ફળ આવશે. પ્રશ્ન ક્રમાંક 119: વીજળીનો આકાશમાં થતો ચમકારો 4 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરીને જ્યારે તે જમીન પર ત્રાટકે છે, ત્યારે તે સ્થાનની હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતા ખાલી જગ્યા ઘણું વધારી દે છે. એ 5, બી 3, સી 2 અને ડી 4. મિત્રો, આપણો જવાબ ડી 4 ગણું આવશે. પ્રશ્ન ક્રમાંક 120: અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે? એ
સફેદ રૂછાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા, બી પાતળી ચામડી, મોટી આંખો, સફેદ મોટા પંજા, સી લાંબી પૂંછડી, મજબૂત જડબા, સફેદ મોટા પંજા, ડી સફેદ શરીર, તરવા માટેના પંજા, શ્વસન માટે ચૂઈ. મિત્રો આ ચાર વિકલ્પમાં વિકલ્પ એ આપણો જવાબ આવશે, સફેદ રૂછાદાર વાળ, ચામડી નીચે ચરબી અને ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા. નવો પ્રશ્ન 121. મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વત્તા ચૂનાનું નીતર્યું પાણી વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનશે? એ કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી વત્તા કાર્બન મોનોક્સાઇડ, બી કેલ્શિયમ અવક્ષેપ પાણી અને કાર્બન મોનોક્સાઇડ, સી કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી, અને ડી કેલ્શિયમ ઓક્સાઇડ પાણી અને કાર્બન મોનોક્સાઇડ. મિત્રો આપણો જવાબ સી કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી આવશે. પ્રશ્ન ક્રમાંક 122. આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ખાલી જગ્યા નામનું એસિડ દ્રવ્ય દાખલ કરે છે. એ સલ્ફ્યુરિક એસિડ, બી હાઇડ્રોક્લોરિક એસિડ, સી એસિટિક એસિડ અને ડી ફોર્મિક એસિડ. મિત્રો આપણો જવાબ ડી ફોર્મિક એસિડ આવશે. પ્રશ્ન ક્રમાંક 123. નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી? એ યાક, બી ઊંટ, સી બકરી અને ડી ઘટ્ટ વાળ વાળો કૂતરો. મિત્રો આપણો જવાબ ડી ઘટ્ટ વાળ વાળો કૂતરો આવશે. પ્રશ્ન ક્રમાંક 124. લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. એ જઠર, બી મોં, સી નાનું આંતરડું અને ડી મોટું આંતરડું. મિત્રો આપણો જવાબ સી નાનું આંતરડું આવશે. પ્રશ્ન ક્રમાંક 125. ખાલી જગ્યા વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. એ અમરવેલ, બી જાસૂદ, સી કળશપર્ણ અને ડી ગુલાબ. મિત્રો આપણો જવાબ સી કળશપર્ણ આવશે. પ્રશ્ન ક્રમાંક 126. કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. મિત્રો કોલમ એ ની અંદર ખરીફ પાક, રવિ પાક, રાસાયણિક ખાતર અને છાણિયું ખાતર આપેલું છે. જ્યારે કોલમ બી ની અંદર ઢોર માટેનો ચારો, યુરિયા અને સુપર ફોસ્ફેટ, પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો, ઘઉં, ચણા, વટાણા, ડાંગર અને મકાઈ. મિત્રો આ પ્રમાણે આપણને કોલમ એ અને કોલમ બી માં વિગતો આપેલી છે. સૌથી પહેલા ખરીફ પાકની વાત કરીએ એટલે કે ચોમાસામાં થતા પાકો, જેમાં ડાંગર અને મકાઈ આવશે એટલે કે પહેલા સાથે ઈ આવશે. રવિ પાક એટલે શિયાળુ પાક, જેમાં ઘઉં, ચણા અને વટાણા એટલે કે બીજા સાથે ડી આવશે. ત્યારબાદ રાસાયણિક ખાતર, જેમાં યુરિયા અને સુપર ફોસ્ફેટ એટલે કે બી આવશે ત્રીજા સાથે બી. અને છાણિયું ખાતર, જેની અંદર પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો આવશે, જેમાં ચોથા સાથે સી આવશે. તો મિત્રો આપણો જવાબ ડી આવશે. નવા પ્રશ્નની વાત કરીશું. પ્રશ્ન ક્રમાંક 127. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી ખાલી જગ્યાના ઉત્પાદનમાં થાય છે. એ શર્કરા, બી આલ્કોહોલ, સી હાઇડ્રોક્લોરિક એસિડ અને ડી ઓક્સિજન. મિત્રો આપણો જવાબ બી આલ્કોહોલ આવશે. પ્રશ્ન ક્રમાંક 128. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. એ માદા એનોફિલિસ મચ્છર, બી વંદો, સી માખી અને ડી પતંગિયું. મિત્રો આપણો જવાબ એ માદા એનોફિલિસ મચ્છર આવશે. પ્રશ્ન ક્રમાંક 129. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે. એ ગરમી, બી પીસવું, સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ અને ડી મસળવું. મિત્રો આપણો જવાબ સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ આવશે. પ્રશ્ન ક્રમાંક 130. કોલમ એ માં આપેલા સજીવોને કોલમ બી માં આપેલા તેમના કાર્ય સાથે યોગ્ય રીતે જોડવાના છે. કોલમ એ ની અંદર 1 બેક્ટેરિયા, 2 રાઇઝોબિયમ, 3 લેક્ટોબેસિલસ, 4 ઈસ્ટ, 5 પ્રજીવ અને 6 વાયરસ આપેલા છે. કોલમ બી ની અંદર નાઇટ્રોજન સ્થાપન, દહીં જમાવવું, બ્રેડનું બેકિંગ, મેલેરિયા કારક, કોલેરા કારક, એઇડ્સ કારક અને એન્ટીબોડીનું ઉત્પાદન. આ પ્રમાણે આપણને કોલમ બી માં આપેલું છે. મિત્રો સૌપ્રથમ બેક્ટેરિયા જે છે તે એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે એટલે કે પહેલા સાથે જી આવશે. તો મિત્રો વિકલ્પની અંદર પહેલા સાથે જી હોય તેવું માત્ર ચોથા વિકલ્પમાં છે. હજી આપણે ચોથા વિકલ્પને વધારે દ્રઢ કરીએ તો બીજા સાથે એ એટલે કે રાઇઝોબિયમ છે તે નાઇટ્રોજનનું સ્થાપન કરે તો એ કરે છે. ઓકે. ત્યારબાદ ત્રીજું લેક્ટોબેસિલસ એટલે દૂધમાંથી દહીં બનાવે તો એ પણ ત્રીજા સાથે બી. ઈસ્ટ છે તે બ્રેડ બનાવશે. ઓકે. ચોથા સાથે સી. પ્રજીવ જે છે બરાબર, પ્રજીવ જે છે તે મેલેરિયા કારક કહેવાશે. પાંચમા સાથે ડી અને છઠ્ઠા સાથે વાયરસ એટલે એઇડ્સ કારક. છઠ્ઠા સાથે એફ.
તો મિત્રો બધી જ વાતો સુસંગત ડી માં આપણને જોવા મળે છે, તો આપણો જવાબ ડી આવશે. પ્રશ્ન ક્રમાંક 131. કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. કોલમ એ અને કોલમ બી, એમાં કોલમ એ ની અંદર પોલિએસ્ટર, ટેફલોન, રેયોન અને નાયલોન આ 4 વસ્તુ આપેલી છે. એ ની અંદર લાકડાના માવામાંથી બને છે. બી ની અંદર પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં વપરાય છે. સી નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાય છે અને ડી તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી. તો મિત્રો હવે આપણે અમને જોડવાની વાત કરીએ તો મિત્રો પોલિએસ્ટર છે તેનું કાપડ સરળતાથી ચોળાતું નથી, એટલે કે પહેલા સાથે ડી આવશે. આપણે વિકલ્પમાં જોઈએ તો એ અને સી બંને આવી શકે એવું છે. ત્યારબાદ ટેફલોન. ટેફલોનની બનાવટ નોનસ્ટિક કુકવેરની બનાવટમાં થાય એટલે બીજા સાથે સી આવશે, જે આપણને વિકલ્પ એ માં આપેલું છે. ત્યારબાદ ત્રીજા સાથે એ એટલે લાકડાના માવામાંથી બને છે અને ચોથા સાથે બી પેરાશૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં વપરાય છે. તો મિત્રો આપણો જવાબ એ આવશે. પ્રશ્ન ક્રમાંક 132. જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને ખાલી જગ્યા કહે છે. એ એક્રેલિક, બી થર્મોસેટિંગ પ્લાસ્ટિક, સી થર્મોપ્લાસ્ટિક અને ડી પીવીસી. મિત્રો આપણો જવાબ બી થર્મોસેટિંગ પ્લાસ્ટિક આવશે. પ્રશ્ન ક્રમાંક 133. નીચેનામાંથી શાને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે? એ ફોસ્ફરસ, બી સલ્ફર, સી ઝિંક અને ડી ઓક્સિજન. મિત્રો આપણો જવાબ સી ઝિંક આવશે. પ્રશ્ન ક્રમાંક 134. કોલમ એ માં દર્શાવેલા પદાર્થોને કોલમ બી માં આપેલ તેના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડો. કોલમ એ ની અંદર સોનું, આયર્ન, એલ્યુમિનિયમ ફોઇલ, કાર્બન, કોપર અને મર્ક્યુરી આપેલા છે. જ્યારે કોલમ બી ની અંદર થર્મોમીટર, વિદ્યુત તાર, ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવો, આભૂષણો, યંત્રો અને બળતણ આપેલા છે. મિત્રો હવે યોગ્ય રીતે જોડવાનો પ્રયાસ કરીએ તો મિત્રો સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય, જે આપણને ડી માં આપેલું છે, આભૂષણો. તો એક ડી, જે આપણને વિકલ્પ સી અને ડી માં આપેલું છે. ત્યારબાદ આયર્ન એટલે લોખંડ. મિત્રો લોખંડનો ઉપયોગ યંત્ર બનાવવા માટે થાય છે, 2 ઈ. તો 2 ઈ આપણને ડી માં આપેલું છે. ત્યારબાદ ત્રીજા સાથે એલ્યુમિનિયમ ફોઇલ તો ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગી છે. કાર્બન તો કે બળતણ તરીકે ઉપયોગી છે. કોપર વિદ્યુત તાર બનાવવા માટે ઉપયોગી છે અને મર્ક્યુરી છે તે થર્મોમીટર બનાવવા માટે ઉપયોગી છે, કારણ કે મર્ક્યુરીને આપણે પારો કહીએ છીએ, પારો થર્મોમીટરમાં વપરાય. તો મિત્રો આપણો જવાબ ડી આવશે. નવા પ્રશ્નની વાત કરીએ 135. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે. એ હાઇડ્રોજન, બી ઓક્સિજન, સી ક્લોરીન અને ડી નાઇટ્રોજન. મિત્રો આપણો જવાબ એ હાઇડ્રોજન આવશે. પ્રશ્ન ક્રમાંક 136. જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો તેનું વધુ વિભાજન ન થઈ શકે તો તેને ખાલી જગ્યા કહે છે. એ સંયોજન, બી તત્વ, સી મિશ્રણ અને ડી એસિડ. મિત્રો આપણો જવાબ બી તત્વ આવશે. પ્રશ્ન ક્રમાંક 137. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા ખાલી જગ્યાથી વધુ નથી. એ 30, બી 84, સી 94 અને ડી 90. મિત્રો આપણો જવાબ સી 94 આવશે. પ્રશ્ન ક્રમાંક 138. નીચેનામાંથી ખાલી જગ્યાએ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. એ પેટ્રોલ, બી ડીઝલ, સી કેરોસીન અને ડી સીએનજી. મિત્રો આપણો જવાબ ડી સીએનજી આવશે. પ્રશ્ન ક્રમાંક 139. દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો ઈસવીસન 1859 માં ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો. એ અમેરિકાના પેનિસિલ્વેનિયા, બી ભારતના અસમના વાકોમ, સી યુએઈ ના દુબઈ અને ડી સાઉદી અરેબિયા. મિત્રો આપણો જવાબ એ અમેરિકાના પેનિસિલ્વેનિયા આવશે. પ્રશ્ન ક્રમાંક 140. તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય છે. એ કાર્બન ડાયોક્સાઇડ, બી પાણી, સી નાઇટ્રોજન અને ડી હાઇડ્રોજન. મિત્રો આપણો જવાબ એ કાર્બન ડાયોક્સાઇડ આવશે. પ્રશ્ન ક્રમાંક 141. એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલોજૂલ નોંધાય તો તે બળતણનું કેલરી મૂલ્ય ખાલી જગ્યા કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ થાય. એ 4,000, બી 40,000, સી 400 અને ડી 40. મિત્રો અહીં આપણને એવું કીધું છે કે 4.5 કિગ્રા બળતણ દહનથી 1,80,000 કિલોજૂલ ઉર્જા આપણને મળે છે. તો આપણે અહીંયા જે માંગેલું છે તેની વાત કરીએ તો 1 કિલોના દહનથી કેટલી ઉર્જા મળશે? તો મિત્રો આપણે 1,80,000 ને 4.5 વડે ભાગવાના છે. તો મિત્રો 1,80,000 ને 4.5 વડે ભાગીશું તો 40,000 આપણને મળશે. આપણો જવાબ બી આવશે. પ્રશ્ન ક્રમાંક 142. રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે કે જેમાં ખાલી જગ્યાનો રેકોર્ડ રાખવામાં આવે છે. એ ઇન્સેક્ટ પ્રાણીઓ, બી પક્ષીઓ,
સી નાશપ્રાય જાતિઓ અને ડી જળચર પ્રાણીઓ. મિત્રો આપણો જવાબ સી નાશપ્રાય જાતિઓ આવશે. પ્રશ્ન ક્રમાંક 143 પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા કારણે ઉડીને આવે છે. એ ભારે વરસાદને કારણે, બી જંગલના નાશને કારણે, સી ભૌગોલિક બદલાવને કારણે અને ડી વાતાવરણીય બદલાવને કારણે. મિત્રો આપણો જવાબ ડી વાતાવરણીય બદલાવને કારણે આવશે. પ્રશ્ન ક્રમાંક 144 વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારો પૈકી 2 વિસ્તારો ખાલી જગ્યા છે જે ભારતમાં આવેલ છે, જે વિવિધતાની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે. એ પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ, બી માઉન્ટ આબુ અને અરવલ્લી, સી ચેરાપુંજી અને ત્રિપુરા અને ડી કચ્છ અને થર પાકરનું રણ. મિત્રો આપણો જવાબ એ પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ આવશે. પ્રશ્ન ક્રમાંક 145 ખાલી જગ્યા ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. એ વાઘ, બી એશિયાઈ સિંહ, સી એશિયન હાથી અને ડી એક શિંગડા વાળા ગેંડા. મિત્રો આપણો જવાબ બી એશિયાઈ સિંહ આવશે. મિત્રો આ સાથે એનએમએમએસ 2019 ના વિજ્ઞાન વિષયના શાળાકીય યોગ્યતા કસોટીની વાત અહીં પૂર્ણ કરીએ છીએ. મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ લાઠિયા એજ્યુકેરને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયોની જાણ આપ શ્રીને થઈ શકે. મિત્રો ભાગ 3 ની અંદર એનએમએમએસ 2019 ના શાળાકીય યોગ્યતા કસોટીના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો રજૂ કરીશું. મિત્રો જો તમને અમારો આ વિડીયો સમજાયો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરીને આપના ગ્રુપમાં શેર કરશો. આભાર.